હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં। અને આજે અમે જઈ રહ્યા છીએ વાંસાવડ। તો અમે બંને ભાઈઓ ઘરેથી નીકળી ગયા છીએ વાંસાવડ જવા માટે। મોટા ભાઈ અને દાદા પણ પાછળ છે, એનું બાઇક થોડુંક પાછળ છે એટલે કેમેરામાં શૂટ નથી જ આવતું। તો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને વાંસાવડ શા માટે જઈ રહ્યા છીએ એ જાણવું હોય તો તમે વિડીયોને પૂરો જોજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો। તો ચાલો આપણે જઈએ વાંસાવડ। તો હાલ આપણે કુંડલા પહોંચી ચૂક્યા છીએ, સાવરકુંડલા। અને સાવરકુંડલામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો। કુંડલાની અંદર આવતા શિવ શક્તિ ફૂલહારમાંથી ફૂલ અને હાર લઈ લીધા છે। તો હવે તમે સમજી ગયા છો અમે શા માટે વાંસાવડ જઈ રહ્યા છીએ મિત્રો। તો આ ભાઈ તો જો કોલ ઉપર વાત જ કરે છે, કેમ કે અને હાલ અમરેલી પહોંચ્યા છીએ। તો અમરેલી જે નદી છે ત્યાં સામે કાંઠે જો મહાદેવની મૂર્તિ છે। જેને લોકોને પણ મહાદેવના દર્શન થયા હોય પ્લીઝ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। તો મારા ઘરેથી લઈ વાંસાવડ સુધીનું અંતર મિત્રો 108 કિલોમીટર સુધીનું થાય છે। તો એટલો લાંબો વિડીયો આપણે નહીં બનાવી, બસ શોર્ટ ફોર્મમાં વિડીયો બનાવી અને આ પહોંચી ગયા આપણે વાંસાવડ। તો વાંસાવડમાં દેખો તમને સામેની સાઈડ જૂની હવેલી પણ દેખાય છે। તો બસ મિત્રો થોડીક જ વારમાં આપણે મૂળ જગ્યા પર પહોંચી જશું કે જ્યાં આપણે જવાનું હતું। તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ મૂળ જગ્યા પર, અને મોટા ભાઈ, નાના ભાઈ અને દાદા પણ સાથે છે। આ જગ્યા તમે જોઈ શકો છો, બહુ જૂની ઇતિહાસવાળી જગ્યા છે। લગભગ 300-350 વર્ષ જૂનો આ ઇતિહાસ છે। એના વિશે એટલું બધું નોલેજ નથી મને, એટલે હું નથી જણાવતો। તમે જોઈ શકો છો આ બધી જગ્યા ઉપર આ જે પાળિયાઓ છે, જે ખાંભીઓ છે, એ બધું જોઈ શકો છો। તો આ જગ્યા ઉપર મિત્રો છે અમારા સુરધન દાદા, જેને અમે દર વર્ષે પગે લાગવા આવીએ છીએ, નિવેદ ચડાવવા આવીએ છીએ। નેક્સ્ટ ટાઈમ જે આ જાળી છે તે નહોતી, અમારે એક પરિવાર છે મહુવા, તે લોકોએ બનાવેલી છે। તો અહીંયા આવીને મોટા ભાઈ અને દાદાએ મંદિરની સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું, અને મેં લઈ લીધું શ્રીફળ ખોલવાનું કામ, જે શ્રીફળને સાલા ઉખેડવાનું કામ ચાલુ કરી દીધું। અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી આ જગ્યા પર કેટલું બધું છે।
તો સુરધન દાદાને પન્યા ફૂલહાર નૈવેદ્ય જવારી દીધા છે અને મિત્રો સરસ મજાનું કામ પતી ગયું છે અમારું. તો હવે અમે પણ અહીંયા બેસીને પ્રસાદી લઈ લઈશું અને પછી અહીંયાથી અમે નિરાતે રજા લઈશું. તો મિત્રો અમે લોકો જવા માટે તૈયાર છીએ અને વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. જે અહીંયાથી અમારે જવાનું છે દડવા, જે રવિ રંદલમાનું મંદિર છે દડવા ત્યાં. તો એ બ્લોગમાં નહીં લઈએ, બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને હા મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો નાના ભાઈ તૈયાર છે અને અમે લોકો તૈયાર છીએ જવા માટે. આવજો.